ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી આ એજ્યુકેશનલ ચેનલ ઇંગ્લિશ વિથ આશિષ શર્મા તમારું બધાનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ યુનિટ 1 રીડ 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, જેના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ માટે આજનો આ વિડીયો છે. તો ધ્યાનથી ભણવો, પરીક્ષા માટે ઘણો મહત્વનો છે. આ વિડીયોમાં આવતા પહેલા તમારે જો આગળનો વિડીયો જોયો ન હોય, કેન યુ ઇન્સ્ટોલ લવ, જેનું ભાષાંતર સાથે એક્સપ્લેનેશન સાથે આપણે સરસ મજાનો વિડીયો બનાવ્યો છે, મૂક્યો છે, એ પહેલા જુઓ, પછી આ વિડીયોમાં ડાયરેક્ટ તમારે આવો. એની સાથે સાથે નિયરેસ્ટ મિનિંગનો પણ એક વિડીયો આપણે આગળ મૂકેલો છે. તો આજનું આ સેશન શરૂ કરીએ. કેન યુ ઇન્સ્ટોલ લવ એના પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે આપવા તે. એક પેરેગ્રાફ મેં એ લીધો છે, 5-7 વાક્યો છે, એમાંથી પ્રશ્નોના જવાબો આપણે આપવાના છે. પહેલો પ્રશ્ન છે આપણો, હાઉ વિલ love remain permanent in your memory. જ્યારે હાઉ થી પ્રશ્નની શરૂઆત હોય તો હાઉ એ શું કહે છે કે કેવી રીતે. હાઉ નો મતલબ શું થશે? કેવી રીતે. વિલ ભવિષ્યકાળ દર્શાવે છે, લવ એટલે પ્રેમ, રિમેન એટલે રહેવું, પરમેનન્ટ એટલે કાયમી, ઇન યોર મેમરી, મેમરી એટલે તમારી યાદશક્તિ. તો તમારી પરમેનન્ટ મેમરીમાં પ્રેમ કેવી રીતે કાયમી રહેશે? તો જવાબ શું લખવાનો છે? આપણે પેરેગ્રાફ ઓલરેડી આપણે આગળ ભણી ચૂકેલા છીએ, એટલે અત્યારે ભણવાની કાંઈ જરૂર નથી. તો આપણે જોવાનું છે કે લવ કેવી રીતે પરમેનન્ટ આપણા હૃદયમાં સ્થાપિત થશે. તો અહીંયા કહ્યું છે કે લવ વિલ ઓટોમેટિકલી, લવ શું કરશે? ઓટોમેટિકલી આપમેળે જ ઇરેઝ પાસ્ટ હર્ટ, જે પાસ્ટ હર્ટ છે એને ઇરેઝ કરીને ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી જે હાલની કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી ઇરેઝ કરીને ઇટ મે રિમેન, અને તે રહેશે ઇન યોર પરમેનન્ટ મેમરી. તો આ આપણો અહીંયા જવાબ આપેલો છે. આપણે થોડા ઘણા સુધારા વધારા કરીને જવાબ લખવાનો હોય. જેવું વાક્યો આપેલા છે 3 કે આ જવાબ આવી ગયો એટલે એનો એ જ આપણે લખી દેવાનું નથી. એમાં કેટલાક સુધારા કરવાના છે. 2 વાક્યો છે, આપણે 2 વાક્યોને એક વાક્યમાં ફેરવી નાખવાનું. કેવી રીતે? તો જુઓ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt.x ફ્રોમ યોર, યોર ની જગ્યાએ તમારે મૂકવાનું છે અવર. શું કર્યું છે મેં? જુઓ, ઓપરેટિંગ સિસ્ટમ ફ્રોમ અવર. જો લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ past hurt.x ફ્રોમ અવર, યોર ની જગ્યાએ મેં શું કર્યું? અવર. કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, અહીંયા કરંટ ઓપરેટિંગ સિસ્ટમ એટલે પૂર્ણવિરામ છે, તો પૂર્ણવિરામને દૂર કરી અને તેની જગ્યાએ મેં શું મૂક્યું? એન્ડ. અને ઇટ મે છે તેને પણ દૂર કરી નાખ્યું અને ડાયરેક્ટ રિમેન થી મેં જવાબ આપી દીધો. રિમેન ઇન, ફરી યોર છે તો આપણે કરી નાખ્યું અવર મેમરી. આ આપણો પ્રથમ ક્વેશ્ચનનો આન્સર. હવે જઈશું આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે કે વોટ વિલ લવ ડુ વિથ ધ module called highesteem.x. what will love do? what થી જ્યારે પ્રશ્નની શરૂઆત થાય ત્યારે આપણે જોવાનું છે કે what શું દર્શાવે છે. what એવું કહે છે what will love do, what પ્રેમ શું કરશે with the module, જે મોડ્યુલ છે called highesteem.x. પ્રેમ highesteem.x છે એની સાથે શું કરશે? તો જવાબમાં આપણને આપેલું છે અહીંયા કે જુઓ, love will eventually overwrite lowesteem.x with the module of its own called highesteem.x. બરાબર? તો આપણે લખવાનું છે અહીંયા. શું લખવાનું છે આપણે? કે with the module called highesteem.x love will eventually overwrite, ઇવેન્ચ્યુઅલી એટલે ધીરે ધીરે, ઓવરરાઇટ એટલે આપમેળે ઉપર પ્રસ્થાપિત થશે. લો એસ્ટીમ.x શેની પર પ્રસ્થાપિત થશે? તો કે લો એસ્ટીમ. બરાબર? લો એસ્ટીમ પર જ્યારે તમારામાં પ્રેમ પ્રસ્થાપિત થવાની શરૂઆત થાય છે ત્યારે તમારામાં એક
હાઈસ્ટિંગ તમારામાં ઉચ્ચ કોટીની તમારી જે ઝંખનાઓ હોય છે એ પ્રસ્થાપિત થવાની શરૂઆત થઈ જાય છે. એટલે જ્યારે વોટથી પ્રશ્નનો જવાબ હોય ત્યારે તમારે આ રીતે એનો જવાબ આપવાનો રહેશે. હવે જોઈશું આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 માં છે વોટ પ્રિકોશન્સ should be taken while overwriting. What precautions? What એટલે શું? Precautions એટલે અગમ સાવચેતીઓ. Should be taken આપણે લેવી જોઈએ while overwriting. જ્યારે આપણે overwriting કરીશું તે પહેલા આપણે કયા પગલાં લેવા જોઈએ? તો અહીંયા આપેલું છે, જુઓ શું કહે છે કે while overwriting, શું કહે છે, love will eventually overwrite lowestim.x with the module of its own called highstim.x. However, you have to completely turn off. શું કહે છે કે તમારે completely turn off કરવી દેવા છે. તો આપણે લખીશું કે while overwriting, જ્યારે આપણે overwriting કરીએ છીએ ત્યારે one has to, જો અહીંયા આપણે એવું નથી આપેલું પણ આપણે એને ઉમેર્યું છે શબ્દો કે one has to completely turn off. આપણે હંમેશા ટર્ન ઓફ રાખવા જોઈએ. શું ટર્ન ઓફ રાખવું જોઈએ? તો કે gurj.x and resentment.com. gurj.x અને resentment.com આ બંને વસ્તુઓ આપણે ઓફ રાખવી જોઈએ. ક્યારે ઓફ રાખવી જોઈએ? કે જ્યારે આપણે ઓવરરાઇટિંગ કરતા હોઈએ ત્યારે એ પ્રિકોશન્સ આપણે લેવા જોઈએ. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 3. હવે આગળનો એક નવો પેરેગ્રાફ જોઈએ જેની પરથી આપણે પાછા બીજા 3 પ્રશ્નો જોઈશું. હવે પેરેગ્રાફ નંબર 2 જોઈશું. બીજો પેરેગ્રાફ. બીજા પેરેગ્રાફમાં પણ આપણને કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં 7-8 વાક્યો આપેલા છે. એમાં ક્વેશ્ચન નંબર 1 છે. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે કે વોટ મેસેજ will the customer receive? What message? કયો મેસેજ will the customer receive? ગ્રાહકને કયો મેસેજ રિસીવ કર્યો હતો ગ્રાહકે? તો આન્સર છે the customer will receive the message that love will reinstall for the life of our heart. શું કહે છે? the customer will receive, કસ્ટમર રિસીવ કરશે the message, સંદેશ that કે love will reinstall, પ્રેમ પૂર્ણ સ્થાપિત થશે for the life of our heart, આપણા જિંદગીના હૃદયમાં જીવન પર્યંત એ પ્રેમ ફરીથી પાછો રીઇન્સ્ટોલ થતો રહેશે. તો મેસેજમાં એવું, એ પેરેગ્રાફમાં એવું ક્યાં કહ્યું છે? તો અહીંયા છે કે જુઓ શું કહે છે કે you should receive a message that says it will reinstall for the life of your heart. બરાબર? અહીંયા છે આપણે એવું ને એવું સેન્ટેન્સ જે 3 આપેલા છે એના સેમ ટુ સેમ અહીંયા આપણે આન્સરમાં ઉતાર્યા નથી. આપણે થોડોક એમાં સુધારો કર્યો છે. શું કર્યું છે? તો કે ધ કસ્ટમર વિલ રિસીવ, ગ્રાહકે એ જો પ્રશ્નની વિલ થી શરૂઆત છે, બરાબર ને? વોટ મેસેજ વિલ છે તો આપણે પણ જવાબમાં શું આપીશું? વિલ જ આપીશું. તો કે ધ કસ્ટમર વિલ રિસીવ, ગ્રાહક રિસીવ કરશે ધ મેસેજ, કયો મેસેજ? કે ધેટ એટલે કે લવ વિલ રીઇન્સ્ટોલ, પ્રેમ ફરીથી ઇન્સ્ટોલ થશે ફોર ધ લાઈફ ઓફ અવર હાર્ટ, આપણા હૃદયમાં પૂર્ણ સ્થાપિત થતો રહેશે. આ હતો આપણો ક્વેશ્ચન નંબર 1. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે what is to be done in order to get the upgrades? is to be done, શું કરવું જોઈએ? in order ના હેતુથી, to get મેળવવા માટે, the upgrades થવાના કારણોથી, હેતુથી આપણે શું કરવું જોઈએ? તો અહીંયા આન્સર આપેલો છે. શું કહે છે? but remember that you have only the base program. You need to begin connecting to other hearts in order to get the upgrades. તો અહીંયા આપણને આન્સર આપી દીધો છે. તો શું કહીશું આપણે? એની ઓર્ડરથી લખી શરૂઆત કરીશું. in order to get the upgrades one needs to begin connecting to other hearts. આપણે બીજાના હૃદયો સાથે જોડાવાનું શરૂ કરવું જોઈએ જો આપણે હૃદયને અપગ્રેડ્સ કરવું હોય તો. આ હતો આપણો ક્વેશ્ચન નંબર 2. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં
નેક્સ્ટ વિડીયોમાં પેરેગ્રાફ નંબર 3 જોઈશું.